હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સો તમને મારી ઇન્સ્ટાગ્રામની પોસ્ટ ઉપરથી ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં ગયા હતા. યસ, તો આપણે ગયા હતા ગોવા. તો આપણે પહોંચી ગયા હતા 10 વાગ્યામાં રેલવે સ્ટેશન, કેમ કે 11 વાગ્યાનો આપણી ટ્રેનનો ટાઈમ હતો. એટલે આપણે અહીંયા આપણી ટ્રેન આવવાનો વેઇટ કરતા હતા અને ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ અને આપણે તો મસ્ત માળીએ ચડીને ગોઠવાઈ ગયા. ટ્રેનમાં બેસીને જ આપણને તો ભૂખ લાગી ગઈ એટલે આપણે આપણો જમવાનો થેલો ખોલીને મસ્ત ખાઈ લીધું અને પછી સૂઈ ગયા. ખાઈને ઉઠીને જોયું તો મસ્ત ચા આવી ગઈ હતી, જે દેખાવમાં બહુ સારી હતી પણ પીવામાં જરાય સારી નહોતી. એ પછી તો આપણે માળીએથી ઉતરીને મસ્ત વિન્ડો સીટ પકડી લીધી. એ પછી તો આપણને બહારનું વાતાવરણ જોતાં જોતાં ભૂખ લાગી ગઈ અને ત્યાં તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો. અને આપણે રહ્યા ગુજરાતી એટલે આપણી ટ્રેનની સફરમાં થેપલા તો હોય જ. એ પછી બસ અહીંયા ગોવા આવવાની 10 મિનિટની વાર હતી, કેમ કે બધા બહુ કંટાળી ગયા હતા. 25 કલાકથી ટ્રેનમાં બેઠા હતા અને ફાઇનલી અમારી એ વેઇટ પૂરી થઈ અને અમે પહોંચી ગયા ગોવા. બસ અહીંયા પહોંચીને અમે અમારા કેબ ડ્રાઈવરની વેઇટ કરતા હતા. ત્યાં તો અચાનક એમનો ફોન આવે છે કે મેડમ અમે ત્યાં નહીં, અમે બારે રોડ ઉપર આવીશું. તો અમે પછી સામાન ઢળીને રોડ ઉપર પહોંચી ગયા અને ફાઇનલી કેબમાં ગોઠવાઈ ગયા અને કેબમાં બેસીને ગોવા પહોંચીને બધાનો ઉત્સાહ તો જુઓ. ओके, सो स्टे ट्यून फॉर माय नेक्स्ट मिनी व्लॉग. तब तक के लिए बाय बाय.